ચાણસ્મા તાલુકાના સમીસા ગામે ગામમાં પ્રવેશતા ગામના ગોંદરે કેડસમાં પાણી ભરાઈ જતા ગામ લોકો માટે ગામ બહાર જવા માટે ગોંદરે ભરાયેલું પાણી હેરાનગતિરૂપ બની રહ્યું છે। જ્યારે ગામના ગોંદરે પ્રાથમિક શાળા, આંગણવાડી, હાઈસ્કૂલ આવેલી હોવાથી શાળા જતા બાળકોને કેડસમાં પાણીમાં થઈને પસાર થવું પડે છે। બીજી બાજુ ગામના ગોંદરે બ્રહ્માણી માતાજી, ખોડિયાર માતાજીના મંદિરો નજીક હોવાથી અને નવરાત્રીમાં 9 દિવસ ગરબા પણ જ્યાં ગામના ગોંદરે પાણી ભરાય છે ત્યાં રમાય છે। ગામના ગોંદરે પાણી ભરાઈ જવાના કારણે ચાણસ્માથી આવતી બસો બ્રાહ્મણવાડા 3 રસ્તાથી પાછી વળતા સમીસાથી ચાણસ્મા આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને બ્રાહ્મણવાડા 3 રસ્તે બસમાં બેસવા આવવું પડતા વિદ્યાર્થીઓ અને મુસાફરો હેરાનગતિ ભોગવી રહ્યા છે। સમીસા ગામના ગોંદરે કેડસમું પાણી ભરાઈ જતા ગામ લોકો વિકટ સમસ્યા ભોગવી રહ્યા છે। ત્યારે ગામ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપલાઇન મારફતે કારોડા, ચાણસ્મા, વડાવલીના તળાવો ભરાતા અને સાથે વરસાદી પાણીની આવક થતા આ તળાવો ઉભરાઈને પાણી સમીસાના ગોંદરે સુધી પહોંચ્યા છે। તળાવ ઉભરાઈ રહ્યા છે છતાં સુજલામ સુફલામથી તળાવોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે સમીસા ગામના લોકોને તેમજ નિશાળે જતા વિદ્યાર્થીઓને કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે।